તો ફેમિલી મારા હાર્દિકભાઈ જો વરસાદમાં આવ્યો ને તે વરસાદમાં નાય છે જો. હા દીદી નહીં દીદીને ન હોય, દીદીને છે ને શરદી થઈ જાય. પેલો વરસાદ છે દીદી બેન ને. હા પેલું ચોમાસું છે એમાં દીદીને. એમ નહીં કરવાનું, પડાઈ જાય. હા પાડે દીદી બેન છે ને ફેમિલી. હા પાડે કા તાર જવું નાવા, તાર જવું હાર્દિક નહીં છે એમ નાવા જવું નહીં, શરદી થઈ જાય. એ નાય છે ને તે જોવે છે જો, નો જવાય કે તો હાર્દિક જો નાય છે ને સવારનો વરસાદ ચાલુ છે આમ તો. હા અહીંયા કે તો અહીંયા જો આવ્યો દીદી બોલાવ્યો ને તને. હે દીદી બોલાવ્યો ને તને. તો ફેમિલી જો અમારા દીદી બેન ને હુરાઈ દીધા છે. વરસાદ વયો ગયો છે અને છે ને આપણે હાર્દિકભાઈને છે ને આપણે સવારમાં જ રાંધી નાખ્યું હતું. હાર્દિકભાઈને સ્કૂલ જવાનું છે તો જો હાર્દિકભાઈ મસ્ત રેડી થઈ ગયા છે. જો તમને બતાવું, જો નિશાળ નથી જવું, મૂડ નથી એને જો. કા કેમ કે કાલ રવિવારની રજા ગઈ ને એટલે. કા હાર્દિક કાલ રવિવારની રજા ગઈ એટલે એને છે ને આળા સડે છે. કા પણ ભણવા તો હાર્દિકભાઈ જવું પડશે ને. હે જવું તો પડે ને. જોઈ મસ્ત છે જો રેડી થઈ ગયો છે. એને મોજા પહેરવાય ન ગમે બોલો, એ કે એમાં ગરમી થાય એમ. કા કાંઈ નહીં, હાલો આપણે છે ને આગળ હાર્દિકભાઈની વાન આગળ વાન આવી જશે ને. હાર્દિકના પપ્પાય નથી એટલે મારે મેકવા જવાનો છે નીચે સુધી. ને હાર્દિક દીદી બેન અમારે સૂતા છે ને તો તાળું મારીને મેક. ફેમિલી મોટા સાટે વરસાદ આવ્યો આમ જુઓ તમે કેટલો છે. તો કેવડા મોટા સાટા ખરે છે ને. આ પતરામાં કેવો અવાજ આવે છે તો. દીદી બેન અમારે છે ને હુરાવું છું પણ એ જાગી ગઈ. જો અવાજ આવે કે એટલે જાગી ગઈ. જો અહીંયા રૂમમાં પાણી આવે છે ને તાપડું બાંધી દીધું છે. જો વાસટ અહીંયા રૂમમાં ખોગી ગઈ બોલો. કેટલો વરસાદ આમ તો જો તમે કેવો વરસાદ છે. રૂમમાં પાણી આવે બોલો. રૂમમાં પાણી આવે છે જો. તાપડું બાંધેલું છે કે એટલે દરવાજો નથી દેવાનો. શિવાની બેનને ભૂલ લાવતી હતી ને વરસાદ આવી ગયો. પવને હારે છે એટલો બધો અંધારી દીધો તો. બારીએથી બતાવું તમને જો વરસાદ. બારી બંધ કરવી તો પાવડર પડી ગયો આમ તો જો વરસાદ તો જો તમે. કેવો વરસાદ છે. અહીં બારીમાં પાણી આવે છે જો અમારે તો. બારી બંધ કરવી તો શિવાની બેન જો અહીંયા આવે છે તો અહીંયા બંધ કરવું પડશે. જો આ જાગી ગઈ છે જો. ઉમરાવતી છે અને કેટલો અવાજ આવે પતરામાં. જાગી ગઈ છે જો. હાર્દિક ને પપ્પા નીચે ગયા છે માવો લેવા. હાર્દિક ને પપ્પા નીચે ગયા છે કે માવો લેતો આવું એમ. નીચે ગયા છે. આખા પલ્લી ને આવશે બહુ લાગે છે. એમ તો ત્યાં ગલ્લો હોય એટલે ઘડીક ઊભા રહી જાય એટલે વરસાદ રહી જાય પછી આવે. પણ આ વરસાદ રહે એમ જ નથી. એટલો વરસાદ આવે છે બહાર બોલો. કેટલો વરસાદ આવે છે. દીદી બેન એમાં જો આ પતરામાં અવાજ આવે કે એટલે ખુશી નથી બોલો. કેટલો અવાજ આવે પતરામાં. આ બીવી અમારે કાશીવાની બીક લાગે. બીવી એ જો રમતી હતી જો. બીવી દાંત આવે છે જો. દાંત આવે ને તો જો કઈ નહીં. હાલો ને મેં જો ફેમિલીને બાંધી છે આમ નકર તો એ છે ને ખોયામાંથી હેઠી પડી ગયા. સવારે પડી ગઈ હતી તો મેં આ છે ને આવું બાંધી દીધું છે જો. નકર તો એ પડી જાય હેઠી. ડાયરેક્ટ ઊંધી પડે કે એટલે ડાયરેક્ટ હેઠી આવે એટલે મેં જો સુંદડી બાંધી દીધી છે. આને કઈ નહીં. હાલો બહુ વરસાદ છે. દરવાજો બારી બધું બંધ કરી દીધું બોલો. હજી છે ને જો પાણી થઈ ગયું જો ધાબામાં. અંદર વહી આવશે કે એવું લાગે. અહીંયા ભોગી ગયું તબલા પાસે. કેવો ઉખાડે થઈ ગયો છે ને વરસાદે એટલો છે બોલો. કઈ નહીં. હાલો આપણે વરસાદ અરુડે છે બંધ કરતો દરવાજો. દીદી બેન અમારે રોવે છે જો. કઈ નહીં. એ પડી જાય જો. આ પડી જાય ફેમિલી. વરસાદ તો રહી ગયો પણ હરુડે કેટલો હજી આવશે હો જો.
કેટલો અરૂડે છે આમ તો જો પાણી પાણી કરી દીધું બધે જો પાણી ધાબામાં ભરાઈ ગયું હજી આવશે પવને એટલો છે ને વરસાદે એટલો છે જો હમણાં ને કેવો અરોડે ફેમિલી મેં હાર્દિકના પપ્પાને ફોન કર્યો મેં કીધું છે ને વરસાદ રહી ગયો છે ને તો ઘરે વહી આવો લઈને હજી અરોડે છે લઈને પાછો નહીં રહી તો શું થાય માવો લેવા ગયા છે ગલ્લે ઈ જો માવો લેવા ગયા છે મેં ફોન કર્યો હું જલ્દી વહી આવો હજી રહ્યો છે ને ત્યાં હજી આવશે ખરો પાછો તો જો હજી છે ને સાટા થોડા થોડા ખરવા મળ્યા છે આગળ આવશે દીદી હવે બસ આવે જ છે કે 2 મિનિટમાં આવું એમ કહે છે મને જો કેવો અરોડે સંભળાય ને બીક લાગે વરસાદ ચાલુ થઈ ગયો પણ હજી આવતા નથી બોલો મને 2 મિનિટનું કીધું હજી આવ્યા નહીં વરસાદ ચાલુ થઈ ગયો બોલો જો વીજળી વરસાદ પવન બધું પાછો ચાલુ થઈ ગયો કેવો વરસાદ છે બાપા મને બીક લાગે વીજળી થાય ને તે વધારે બીક લાગે નકર ન લાગે વરસાદ હોય ને તો ન લાગે વીજળી ને કડાકા થાય ને એટલે વધારે બીક લાગે આવતા નથી બોલો એટલી વીજળી થાય સંભળાય ને અમારે છે ને નીચેથી અમાર ભાઈ નાવા આવ્યો છે જો કેવા કડાકા થતા હતા કા બહુ ભયંકર વરસાદ કેટલો આવતો હતો શેરીમાં પાણી અડધેથી બંધ થઈ ગયું તો અડધે ચાલુ થઈ ગયું શેરીમાં નકરું પાણી જ છે આખા અભયનગરમાં હે નિશાળે ગયો તો કે તો હા સવાર ની હોય સોપડા તો બસી ગયા પણ થેલો પલ્લી ગયો ઈ કે સોપડા બસી ગયા થેલો પલ્લી ગયો એમ કે તું એ પલ્લી ગયો જોઈ ધાબે નાવા આવ્યો છે કા તો વરસાદ વયો ગયો છે કાઈ ની આખરી વરસાદ આવશે હો હા જો નાવા આવ્યો છે ઈ ફેમિલી વાદળા તો જો કેવા છે જો અંધારે એટલો છે જો બાજુ હજી આવશે વરસાદ ને ફેમિલી હાલો હું બહાર આવીશું મેં કીધું તમને બતાવું કેવો અંધાર છે વરસાદ પાણી કેવો અંધાર છે હા અંધારાઈ ગયું બધું વીજળી કેવી થાય છે જો આમ તો જો કેવું અંધાર છે જો હા જો વાદળા જાય જ તે છે પાણી ભરી ભરી જો અંધાર તો જુઓ તમે હજી આવશે વરસાદ જો અમારા ધાબામાં પાણી નથી અમાર તો વીજળી કેવી થાય છે હાલો ઘરમાં કડી જાય અને પપ્પા હજી નથી આવ્યા એને કહ્યું ને કીધું આવવાનું હજી નથી આવ્યા બોલો ફેમિલી જોરદાર વરસાદ આવ્યો પડ્યો છે સુરતમાં વરસાદ તો જો ને તમે ખાસ કોમેન્ટમાં કહેજો તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો છે અને સુરતમાં તો અમાર જોરદાર વરસાદ પડ્યો છે હાર્દિકના પપ્પાની કયું ની વાટ જોઉં છું હજી નથી આવતા બોલો જો વરસાદ તો જો દરવાજો બંધ કરવો પડશે નગર પાણી આવશે જો અહીં આવી તો ગયું છે થોડું થોડું જો અહીં દેખાય તમને દેખાય તો આ પાણી ભરાઈ ગયું છે પાણી તો છે ને ખોલાતી જ નથી જો આ બાજુ બંધ છે આ બાજુ બંધ છે જો ફેમિલી જે હાર્દિકના પપ્પા આવ્યા નથી બહુ વરસાદ છે હવે જોઈએ આપણે બહાર કે અંદર પાણી આવવાનું નથી ને એમ કેમ કે છે ને બહાર બહુ ધાબું ભરાઈ ગયું છે અને એમ છે ને ધાબો હાવ નીચે છે કે દરવાજામાં તરત પાણી આવી જાય રૂમમાં જો સપલા તરે જો બધાયના જો અહીંયા જ પોગી ગયું છે જો એટલે આ પથરા છે ને પછી તો એટલું રહે પછી તો એટલું વટે ને એટલે રૂમમાં પાણી ગળી જાય તો સામે સપનું હલવાઈ ગયું છે હવે ક્યાં કોણ કાઢવા જાય હાર્દિકના પપ્પા આવે ને તો કાઢવા જાય જો સપલા તરે જો આયા એક કરે જો કેટલો વરસાદ તો ફેમિલી છે ને રૂમમાં પાણી આવવાની તૈયારી છે બોલો જુઓ આ રૂમમાં પાણી આવવાની તૈયારી છે આવી ગયા છે હવે જો સપલા લઈ લીધા એટલે ખાઈખા પાણી જાય છે તો છે ને નકર તો રૂમમાં આવવાની તૈયારી છે જો પાણી કેમ લાગે રૂમમાં આવશે કે એ આવ્યા અહીંયા તો બંબો વધારે થાય છે પાણી આવી જાય જો એ આ હરખું કરે છે પાણી ગળી જવાનું છે કેમ લાગે સુરતમાં કેટલો વરસાદ છે રૂમમાં પાણી ગળી જાય એટલે એ
થોડુંક આમાં ઓછું આવે એમ નકર આ બધું ભરાઈ જાય ને તો આવી જાય રૂમમાં નહીં આવે કે આવશે મને બીક લાગે નહીં આવે જો રૂમમાં પાણી આવે એ પહેલા આપણે છે ને અહીંયા બધો સામાન છે ને નીચે ઈ ઉપર મેક દઈએ શેટી ઉપર હા શેટી ઉપર સામાન મેક દઈએ જો રૂમમાં પાણી આવે તો કઈ પલ્લે તો નહીં એમ તો હાલો આપણે છે ને શેટી ઉપર મૂકી ફેમિલી વરસાદ તો ધીમો પડી ગયો ને હાર્દિકના પપ્પા એટલે હું છે ને લડાઈ કરું છું મેં કીધું તમે એક તો યાર બીક લાગતી હતી ફોન કર્યો તો આવે નહીં પાછા જો હું કહે છે કેમ આવતા નહોતા ગાડી બંધ પડી ગઈ. હું કયોની વાટ જોતી હતી સપલું ભૂંગળામાં હલવાનું હતું ને એ તમારા ભાઈ કઢાવવાનું હતું એમાં એવું થયું, આ નીલકંઠનો ઓલો નથી, ગેટ એ, હા. નીલકંઠના ખૂણે ગાડી ટાઈમમાં ધવાડિયામાં પાણી ગળી ગયું. ગાડી બંધ પડી ગઈ, એ ઉપરથી નહોતી. માંડ માંડ પણ એમ નહીં તમે તો એ ગલ્લે માવો લેવા ગયા હતા ને આ ગલ્લો બંધ હતો, તો ગાડી લઈને ગયો તો એટલે છે. હા, બરોબર વરસાદ આવી ગયો. ને કેવું અરુડ તો બહુ કેટલી બીક લાગતી હતી સારા મારો વરસાદ પડી ગયો સુરત. હે સુરતમાં બહુ વરસાદ પડ્યો હા, જોરદાર વરસાદ પડી ગયો આજે. હા તો કઈ નહીં હાલો તમે આવી તો ગયા ને વરસાદ ધીમો પડી ગયો છે હજી હાંસ થાય ને પાણી આવ્યું તો નથી રૂમમાં હજી અમે કહ્યું ને આ મહેનત કરતા હતા ભૂંગળું છે ને સંડાસમાં નાખી દીધું ને જો પણ વરસાદ ધીમો પડી ગયો ને એના હિસાબે છે ને ફેમિલી રૂમમાં પાણી આવતું આવતું રહી ગયું છે કાંઈ નહીં હાલો હવે જોઈએ છે હાંસ પડે ને હજી એટલો અંધાર છે હજી કેમ થાય છે આવે છે કે નહીં જોઈએ હવે આગળ નો આવે ને તો વધારે સારું ને વરસાદ રહી જાય તો સારું આ પાણી રૂમમાં આવે તો આ કેમ કાઢવું કાંઈ નહીં જો ધીમો પડી ગયો છે જો ધીમો પડી ગયો છે ને જો થોડુંક પાણી ઉતરી ગયું છે જો નકર છે ને અહીંયા સુધી હતું એટલું ઉતરી ગયું છે આ સંડાસમાં થોડુંક પાણી નાખી દીધું એમ કરીને આ બધું ઉતરી ગયું છે ને વરસાદ ધીમો પડ્યો ને એના હિસાબે વધારે ઉતરી ગયું છે કાંઈ નહીં હાલો હવે દીદી બેને જાગી ગયા છે અને આ નાઈ લીધા છે અને હાર્દિકભાઈ હજી આવ્યા નથી હાર્દિક તો ફેમિલી અમાર શિવાની બેન ઉઠી ગયા છે એ છે ને આ વરસાદ છે ને એનો પેલો વરસાદ છે એને કોઈ દી હરુડે નહીં સાંભળ્યું નથી કા એટલે હરુડે ને તો શિવાની આમ જોવે બધા હું જ છું એમ હજી જોવે બહાર વરસાદ હરુડે ને કા બહાર જોવે બહુ હરુડે કા વરસાદ ને છે ને વરસાદ રહી ગયો છે કા શિવાની ને જાગી ગયા છે બેન આગળી ભાઈ આવી જાય હાર્દિક હાર્દિક આવશે આગળી કા ભણીને તે વાટ જોવે છે આમ જો હાર્દિક આવ્યો જો હાર્દિક જો જોવે ને હાર્દિકની વાટ બહુ હોય એને તો ફેમિલી અમારા હાર્દિકભાઈ ભણીને આવી ગયા છે અને હાંસ પડી ગઈ છે એને હું લઈને આવી ને તો હાંસ પડી ગઈ હતી હાથમી ગયો છે પછી બકાલું ને હાર્દિકભાઈને નીચે લેવા ગઈ હતી કેમ કે વરસાદ બહુ હતો એટલે છત્રી લઈને ગઈ હતી મેં કીધું પલ્લે નહીં ને ડૉક્ટર એમ વાનમાંથી આવે એટલે નીચે જ લેવા જવાનું હોય પણ જો અમારા આવતા વે તમારા ભાઈ લખવા મળ્યા છે હાર્દિકને ખબર છે આજ રૂમમાં પાણી ગળી જાત નથી ખબર કહું છું અને આજ રૂમમાં પાણી ગળી જાત કાના એક વખત ગળ્યું હતું ને એમ આજે તે તારા પપ્પા નો આવ્યા હોત ને વહેલા હે તો ગળી જાત અને જો વરસાદ નો હજી અડધી 15 મિનિટ વરસાદ નો હોત ને 10 મિનિટ વરસાદ વધારે નો હોત ને તો રૂમમાં પાણી ગળી જવાનું હતું પણ હાર્દિકના પપ્પા આવી ગયા ને સંભાળી લીધું એટલે આપણે રૂમ બસી ગઈ છે નગર સામાન નીચે હોય એ બધો પલ્લી જાત કાંઈ નહીં હાલો હાર્દિકભાઈ લખે છે ને આપણે છે ને રસોઈ બનાવવાની છે દીદી બેન જતા નથી તો કવરાવે છે રસોઈ કેમ બનાવવી જો કવરાવે છે ને પપ્પા કહ્યું ને ફેરવે કા અહીંથી અહીં એક તો નાની એવી રૂમ પડે છે એમે આ વરસાદ ને બધું ભેગું છું છે જો મારે રાંધવાનું છે હજી કાંઈ નથી છું જો દી આથમી ગયો છે અને વરસાદ તો જો અમારે ટપ ટપ્યું ચાલુ છે જો દેખાય વીજળી થાય છે જો કેવી વીજળી થાય છે કાંઈ નહીં હાલો આપણે છે ને રાંધી રાખી દીદી બેન ને હુતાય નથી પાછા ન કરે કંઈક થાય હેઠાઈ બેસતા નથી રમતા નથી નીંદર ચડી છે હું નથી એને બોલો કયું ના છે ને રમાડી છે પણ રહેતા જ નથી તો ફેમિલી આપણે જમી લીધું છે ને છે ને નવરા થઈ ગયા છે પથારી થઈ ગઈ છે ને હોઈ જવાનું છે હે પાણી ક્યાંથી આવ્યું એમ કહીશ આમથી આવેલું છે. હા આમથી બહારથી ને આવ્યું હોય આ સવારનું પાણી જ આવે છે કા આ સવારનું પાણી આવે છે કેમ કે હા તો આ બાંધી દે છે દરવાજો હે આપણે દેહમાં આવું હોય કા બાંધવાનું જો એ કે વાસણ નો આવે એટલે આ તાપડો બાંધી દીધું છે અને સવારનું આ છે ને ફેમિલી પાણી જ આવે છે ઘડીક બારીમાંથી આવે ઘડીક દરવાજામાંથી આવે
ને હાર્દિકભાઈ હજી ભૂખા રહી ગયા છે એટલે બિસ્કિટ ખાય છે. જો દીદીબેન નાસ્તો કરે છે. દીદીબેન જો જાય છે હાર્દિકભાઈ બિસ્કિટ લેવા. જો જાય જો જાય કા હજી આ બે બારું ભૂખા રહી ગયા. જો ખાય ખાઈ લેવા દે, વાંધો નહીં. કાંઈ નહીં. ચાલો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. કેવો લાગ્યો વિડીયો ખાસ કોમેન્ટમાં કહેજો. જો વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક બીજા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી, બાય બાય.